નમસ્કાર મિત્રો, હું છું આપણો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. ને આજના નવા બ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો, ઘણા બધા દિવસ બાદ ફરી એકવાર મેં વ્લોગની શરૂઆત કરી છે. છેલ્લા ઘણા સમયથી હું અલગ અલગ પ્રકારના વિડીયો બનાવતો હતો, સામાજિક મુદ્દાઓ ઉપર, મોટિવેશનલ વિડીયો. અને ઘણા બધા લોકોના મને મેસેજ આવતા હતા કે ઘણા બધા લોકોને કોઈક એવી પ્રોબ્લેમ્સ હોય જે મારી સાથે શેર કરે, અને એ ટોપિક પર હું ચર્ચા કરતા વિડીયો પણ હું બનાવતો હતો. પછી 2 દિવસ પહેલાં મેં એક ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી કે મારે યુટ્યુબમાં કેવા પ્રકારના વિડીયો બનાવવા જોઈએ. તો ઘણા બધા મિત્રોના અલગ અલગ રિવ્યૂ આવ્યા હતા. ઘણા બધા લોકોએ મોટિવેશનલનું કીધું હતું, ઘણા બધા લોકો સામાજિક મુદ્દાઓ, ઘણા લોકો સમાચારનું. પણ સૌથી વધારે 43% અભિપ્રાય એવા આવ્યા હતા કે મારે ડેલી વ્લોગ બનાવવા જોઈએ. એટલે આજથી મેં ડેલી વ્લોગ બનાવવાની શરૂઆત કરી છે. અત્યારે બપોરના વાગી ગયા છે 3:30 ને હું અત્યારે ઉઠીને ફ્રેશ થઈ ગયો છું અને અત્યારે જ પૂજાપાઠ કરી લીધા છે. આમ તો છે ને હું ખૂબ જ લેટ ઉઠતો હોઉં છું. સાંજના 4 વાગે, 5 વાગે, 6 વાગે ઉઠતો હોઉં છું, કારણ કે આખી રાત પ્રોગ્રામમાં હોય એટલે આખી રાતના ઉજાગરા હોય એટલે સવારે ઉઠવામાં લેટ થઈ જ જાય. અને અમારું જીવન ફોરેન જેવું જીવન છે કે ઇન્ડિયાના લોકો જ્યારે સૂવે ત્યારે અમારે જાગવાનો સમય થાય અને ઇન્ડિયાના લોકો જ્યારે જાગે ત્યારે અમારે સૂવાનો સમય થાય. પણ આજથી મેં વ્લોગ બનાવવાની શરૂઆત કરી છે, એટલે આજે હું વહેલો ઉઠી ગયો છું અને હવે હું જે કંઈ કરીશ એ તમને વ્લોગમાં બતાવતો રહીશ. અને ઘણા બધા લોકોએ જે ઇન્સ્ટાગ્રામમાં આવા અભિપ્રાય આપ્યા કે ભાઈ તમે વ્લોગ બનાવવાનું શરૂઆત કરો. ઘણા બધા લોકોના કોલ પણ આવ્યા હતા, ઘણા બધા લોકોના મેસેજ પણ આવ્યા હતા. તો બધા જ લોકો જે મને આટલો પ્રેમ આપે છે બદલ બધાનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. જેવો પ્રેમ તમે ઇન્સ્ટાગ્રામમાં આપ્યો છે એવો જ પ્રેમ હવે યુટ્યુબમાં પણ આપતા રહેજો એવી તમારાથી આશા રાખું છું. અને આજના વ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે, તો બના રહેજો વ્લોગમાં. તો આ છે મારા ભાણુભા અરમાનભાઈ. અરમાનભાઈ અત્યારે ક્રિકેટની તૈયારી કરી રહ્યા છે. એમને ક્રિકેટ કોચિંગ ક્લાસ, શું કહેવાય, ક્રિકેટ એકેડેમી જોઈન કરી છે અને અત્યારે એમની તૈયારી ચાલે છે. તો કેવી તૈયારી ચાલે છે? મસ્ત, જોરદાર, ધોની જેવી. ધોની જેવી? ધોની જેવું તમારાથી ના થાય. ધોની બિચારો બધું કેટલું બધું ભણવાનું બધું ભેગું કરતો હતો. क्या बोलते हैं, पढ़ोगे लिखोगे होगे खराब, खेलोगे कूदोगे तो बनोगे नवाब. 25 કે 26 તારીખ પછી મેચ છે એટલે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. હમણાં સારી મેચ છે મારી ટુર્નામેન્ટ છે ગુજરાત લેવલની. ગુજરાત તો પછી આઈપીએલ માં કે પછી બધામાં ક્યારે જઈશ? લાગશે વાર પણ આવશે મજા. તો મિત્રો, ઉનાળાની બપોર હોય ને એમાંય મગ ખાધા હોય અને એમાંય ટાટી બોળ હેમાડા જેવી સાયન્સ પીધી હોય ઘૂંટડે ને ઘૂંટડે, એટલે આંખું તમારી ઘેરી નિંદ્રામાં ઘેરાવા માંડે. ને અમારા કાઠિયાવાડી માણાનું તો ફિક્સ જ હોય કે બપોર થાય એટલે હુઈ જવાનું. એટલે હવે અત્યારે હું કરી રહ્યો છું આરામ, અને મળીએ જે સાંજે ઉઠું એટલે. તો બને રહેજો બ્લોગમાં. ગુડ મોર્નિંગ મિત્રો, બધાનું ફરી એકવાર સ્વાગત છે. સાંજ પડી ગઈ છે અને વાગી ગયા છે 6 વાગી ગયા છે, એટલે બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. અને અત્યારે મારા પરમ સ્નેહી મિત્ર વિશાલભાઈનો મને કોલ આવ્યો હતો, વિશાલભાઈ પરમાર, કે ભાઈ તમારી ગાડી જે પડી છે ને મેદાનમાં, તો બધા લોકોને ક્રિકેટ રમી છે તો ગાડી હટાવી લો ને. એટલે સ્પેશિયલી ગાડી હટાવવા જવું પડશે, તો બને રહેજો બ્લોગમાં. તો મિત્રો, અત્યારે સરસ મજાના પૂજા પાઠ કરી લીધા છે અને હવે તૈયાર થઈને હું જઈ રહ્યો છું બહાર, કારણ કે આજે ઘણા બધા અંગત મિત્રો સાથે મુલાકાત છે. તો તમને પણ મુલાકાત કરાવીશ, તો બના રહેજો બ્લોગમાં. તો મિત્રો, અત્યારે ફાઇનલી હું તૈયાર થઈને નીકળી ગયો છું પ્રોગ્રામમાં જવા માટે. આજે ઈશનપુરમાં અમારો કાર્યક્રમ છે. મારી સાથે છે અમારા પરમ સ્નેહી મિત્ર અમિતભાઈ. અમિતભાઈ કેસે હો? બસ બઢિયા ભાઈ. અમિતભાઈ દિલ્હીથી આવ્યા છે અને અમિતભાઈની અમારી મુલાકાત કરાવી અમારા પરમ સ્નેહી મિત્ર, જેની સાથે અમારી દિલ્હીમાં મુલાકાત થઈ હતી ને એ બાદ આજે ઘણા ટાઈમ પછી મુલાકાત થઈ છે. સંબંધ ઓછા છે પણ દિલના છે એવા પરમ સ્નેહી મિત્ર એટલે અમારા સુમિતભાઈ. પણ સુમિતભાઈ કેમ છો? बढ़िया भाई, मजा. कैसे हो? सब घर पे बढ़िया? सब कुछ बढ़िया. कब आए दिल्ली से भाई? दिल्ली से अभी तो महीना भर हो गया.
अच्छा तो फिर मेरे को ही अभी इतना लेट मिले ऐसा ना મેહુલભાઈ તો અમારી સાથે જ હોય. મેહુલભાઈ કેમ છો? તો અત્યારે અમે બધા જઈ રહ્યા છીએ કાર્યક્રમમાં અને આજના કાર્યક્રમમાં ખૂબ જ મજા આવશે કારણ કે મારા મોટા ભાઈ સાગરભાઈ સાથે કાર્યક્રમ છે અને સાગરભાઈ સાથે જ્યારે પણ કાર્યક્રમ હોય એટલે એ કાર્યક્રમની મજા જ કંઈક અલગ હોય. મિત્રો ફાઇનલી કાર્યક્રમ પતી ગયો છે અને અત્યારે અમે આવી ગયા છીએ અમારા રાજાભાઈના ઘરે. સાથે છે સાગરભાઈ, અમારા નૈયાભાઈ ને બધા ભાઈઓ. સાગરભાઈએ તો આજે કંઈક આમ અનોખી અલૌકિક અદ્ભુત મોજ કરાવી છે અને મેં વળી વચ્ચે ભેરવી જેવું ચાલુ પ્રોગ્રામમાં ભેરવી કરી નાખી હતી. પણ કાર્યક્રમ સરસ મજાનો થઈ ગયો છે અને હવે અત્યારે બધા મિત્રો સાથે બેઠા છીએ. કેમ છો બધા ભાઈ? વાંધો નહીં. ના બાજુ મજામાં ભાઈ? બાપો લ્યો. તો મિત્રો આવા જ અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા અભિપ્રાય પણ કમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. એની સાથે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. તો બધાને જય માતાજી, જય મા ખોડિયાર.